પાણીપતના પ્રથમ યુદ્ધ અને ખાનવાના યુદ્ધની સફળતા પછી ઈસવીસન 1530માં મહત્વાકાંક્ષી બાબરનું મૃત્યુ થાય છે, પરંતુ મુગલ સત્તા સામે પડકાર હજુ બાકી છે. બાબરના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્ય તેના 4 પુત્રો વચ્ચે વહેંચાઈ જાય છે. એનો મોટો પુત્ર હુમાયુ એ દિલ્હી આગ્રાની ગાદી આવે છે. બીજો પુત્ર કામરાન લાહોર મુલતાનનો પ્રદેશ લઈ લે છે. ત્રીજો પુત્ર અસ્કરી ગુજરાતના તત્કાલીન સુલતાન બહાદુર શાહ સામે લડવા માટે ગુજરાત આવી જાય છે. અને ચોથો પુત્ર હિન્દાલ સમય જતા હુમાયુ સામે બળવો પડે છે. પરંતુ આ દરમિયાન એક બીજો જ પડકાર ઊભો થાય છે મુગલ સામ્રાજ્ય સામે, અને પડકાર એટલે કે શેર શાહ સૂર. બિહારનો વહીવટ કરતા એવો શેર ખાન ઉર્ફ શેર શાહ એ મુગલોને આધીન બંગાળ ઉપર આક્રમણ કરી તેની રાજધાની ગોળ ઉપર કબજો જમાવી લે છે. અને આથી બિહારના બક્સર જિલ્લાના ચૌસા ખાતે હુમાયુ અને શેર શાહ વચ્ચે ઈસવીસન 1539માં યુદ્ધ ફાટી નીકળે છે, જેને કહેવાય છે ચૌસાનું યુદ્ધ. યુદ્ધમાં શેર શાહ વિજેતા થાય છે. હુમાયુ પોતાનો જીવ બચાવવા ગંગા નદીમાં કૂદકો મારીને બીજા કિનારે આવવા સફળ થાય છે. હારેલો હુમાયુ હવે શું કરશે એ જાણવા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી મારી સાથે જોડાયેલા રહો.